ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે। શહેરના સરદાર શોપિંગ સેન્ટર ખાતે આવેલી કોંગ્રેસ કાર્યાલય પર નવા નિમણૂક પામેલા હોદ્દેદારોએ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો। આ શુભ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ શહેર અને તાલુકા સંગઠનમાં કરાયેલી નવી નિમણૂકો બાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સુધીરભાઈ બારોટ અને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સતીશભાઈ રાવલે વિધિવત રીતે પદભાર ગ્રહણ કર્યો હતો। ધાર્મિક માહોલમાં શરૂ થયેલા આ કાર્યક્રમમાં બંને નવા પ્રમુખોએ સંગઠનને મજબૂત બનાવવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। પદભાર ગ્રહણ કર્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત કોંગ્રેસના તમામ કાર્યકરોમાં એક નવો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો હતો। નવા પ્રમુખોની આગેવાનીમાં સંગઠન વધુ મજબૂત બનીને લોકોની વચ્ચે જશે તેવો વિશ્વાસ સૌએ વ્યક્ત કર્યો હતો। નવા પ્રમુખોની આ નિમણૂકથી ડભોઈમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને આગામી સમયમાં કોંગ્રેસ ભાજપને મજબૂત ટક્કર આપવા તૈયાર થઈ છે તેમ માનવામાં આવી રહ્યું છે। આજરોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સુધાર અભિયાન અંતર્ગત અમને જે જવાબદારી સોંપવામાં આવી છે તાલુકા અને શહેર પ્રમુખ તરીકે, તે બદલ અમે પ્રદેશના નેતા શ્રી અમિત ચાવડા સાહેબ તથા સિદ્ધાર્થભાઈ સાહેબનો ધન્યવાદ માનીએ છીએ। તદુપરાંત અમારા જિલ્લા પ્રમુખ શ્રી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જગપાલસિંહ પરિવારનો। અને આ જવાબદારી અંતર્ગત અમને આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં અમારું સારામાં સારું પ્રદર્શન થાય એ હેતુ અમે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીને ભગવાનની કૃપા રહે અને આ જે દોષો અને બધું દૂર થાય અને પ્રજાને એક સારો વહીવટ મળે। જે અત્યારે પ્રજા ત્રાસી ગઈ છે, થાકી ગઈ છે, લોકો કંટાળી ગયા છે, લોકોના મગજ ભરી ગયા છે, કારણ કે આ લોકો ભય, ભ્રષ્ટાચાર અને જે આચર્યો છે તે બદલ અમને ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને આ પક્ષ અમારો મજબૂત બને તે હેતુથી અમે આજે કથાનું આયોજન કરીને ભગવાન